મમ્મીને તે મીઠાઈ શું કામ બનાવી દીધી? શું કામ બનાવી દીધી એટલે કઈ નાખી દેવા તો ના બનાવી દીધી હોય ને, મમ્મીને ખાવી હતી એટલે બનાવી દીધી. આ તને ખબર છે મમ્મીની તબિયત કેટલી ખરાબ રહે છે તોય તે મીઠાઈ બનાવી દીધી? આ કાલ સવારે હોસ્પિટલ ભેગા થવું પડશે તો ડાયાબિટીસ વધી જશે તો? કોણે કીધું કે મમ્મીની તબિયત ખરાબ છે? મમ્મીને કાંઈ નથી થયું. આ તમે છે ને મમ્મીને બીમાર કહીને મમ્મીને બીમાર પાડી દેશો. આખી રાત ઉધરસ ખાય, આખી રાત છીકો ખાય, દિવસે છીકો ખાય છે, ગળામાં બળે છે, દુખે છે, કેટલું કહેતા હોય પપ્પાને. સંભળાતું નથી તને કઈ? અરે પણ ગળામાં બળે, છીકો આવી, માથું દુખવું, ઉધરસ આવીને આ બધું નોર્મલ કહેવાય. આ વાતાવરણ ફેર થાય ને તો એવું થાય, એમાં બીમાર ના કહેવાય માણસ. આ કિડનીમાં હાર્ટ એટેક આવી ગયું હોય, પછી ચાંદા પડી ગયા હોય, આવું બધું હાર્ટ એટેક આવે નો આવે. બુદ્ધિ છે એટલે તને કહું છું કે આ ડાયાબિટીસ વધી જાય એના કરતા મીઠાઈ ના બનાવી દેતી હોય તો. આ મમ્મીને હું બાંધીને રાખું છું, એની ટેક રાખું છું, અને આ મહારાણી એના માટે મીઠાઈ બનાવે છે. હા તો તમારે બનાવી દેવાય ને. હા તમે નો બનાવી દીધી, મમ્મીએ મને કીધું તું તમે બનાવી દીધી, એમાં નવાઈ શું છે? મને કઈ તમારા જોડે ના પાડતા ન આવડે. આ તું હા શું કામ પાડે છે ને એ મને ખબર છે, ના શું કામ પાડતા નથી આવડતું ને એ મને ખબર છે. બરાબર. આ તમને મને ખબર છે કે શું કામ ના પાડો છો ને. હા મમ્મીની સેવા કરવી પડે ને એટલે ને મમ્મીનું કામ કરું તમને ગમતું નથી. હા તો મમ્મીની સેવા કરવી પડશે ને તો આપણે બેયને જ કરવી પડશે, કે મારી એકલીને નહીં કરવી પડે. હા તો મમ્મી ખાટલા ઉપર આવશે એટલે પિયર વહી જઈશ. હા તો ભલે ને, પણ મને કાંઈ વાંધો નથી. અને થોડું ખાઈ લીધું એમાં કાંઈ છે ને માણા બીમાર ન થઈ જાય. મારે છે ને તમારા સાસુને સાચવવા નથી. સાચવવા મારે ને તારે નથી એટલે આ બધું કરે છે. લે બોલો, હું તો સાચું છું. મને કે એ બધું કરું છું, મને કે એ બધું ખવડાવું છું. શું કામ કરે છે ને એની તો મને બહુ સારી રીતે ખબર છે. બરાબર. એટલે હવે એનું છે ને તબિયતમાં ધ્યાન રાખવાનું છે. આ ડોક્ટરે તળેલું, તીખું અને ગળ્યું ખાવાની સખત ના પાડી છે. કયા ડોક્ટરે ના પાડી છે? જે ડોક્ટરની ફાઇલ છે ને એ ડોક્ટરે ના પાડી છે. બરાબર. ઠીક, મને થયું શ્રી અંકિતાએ ના પાડી છે. હા તો હુંય ના પાડું. એની હાલત જોતા તને ખબર નથી પડતી કેવી વસ્તુ ના ખવડાવાય એને? અરે પણ એમાં શું થઈ ગયું? માણસ એકવાર ખાઈ લે ને તો કાંઈ થઈ ન જાય. તમે તો એવી વાત કરો છો કે એકવાર ખાઈ લીધું ને મમ્મી કાલ સવારે જ મરી જવાના હોય. દવા પણ આટલી જ આવે, ખાઈ જાય તો મરી જાય ને. આ એના જેવું હોય, મીઠાઈ થોડીક વધારે ખાતા જાય ને એમ ડાયાબિટીસ થતી જાય. આ મમ્મીને ડાયાબિટીસ છે ને, એકવાર મીઠાઈ ખાધે કંઈ ના થાય. આ ડોક્ટરે કહે છે કે સાવ ગળું ખાવાનું બંધ નહીં કરી દેવાનું, થોડું ખાવાનું. અને મમ્મી આ કેટલું કડવું ખાય છે ખબર છે? આ કારેલા 3-4 ખાઈ જાય છે રોજે. આ કડવું જ્યુસ પીવે છે. એનાથી વધારે શું જોઈએ? આનાથી છે ને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે. આ તમને ખબર નથી પડતી, પણ સીધી રીતે કહી દો ને કે મમ્મી આ ખાઈ પીવે ને એ તમારાથી જોવાતું નથી. આ 2 ટકના રોટલા મમ્મીને તમારે આપવા ભારે પડે છે. હા બહુ ભારે પડે છે. અને આ કારેલાનું જ્યુસ પીવે છે ને એમાં હુંડો એક ખાંડ નાખીને પીવે છે, ત્યારે એનાથી પીવાય છે. અને એ તું જ નાખીને આપજો, એ મને ખબર છે. આ ડાયાબિટીસ 400 થઈ ગઈ છે, 500 થઈ જાય ને તો ઉપર વહી જાય. તમને બહુ ખબર, તમે ડોક્ટર છો એટલી તો ખબર પડે ને. કેમ આ કારેલાનું જ્યુસ પીવાથી ડાયાબિટીસ વહી જાય એ તને કોણે કીધું? તું મોટી ડોક્ટર થઈ ગઈ છું? ના ના, મને તો મમ્મીએ જ કીધું હતું કે મારા માટે છે ને કારેલાનું જ્યુસ રોજ જે બનાવવાનું, મીઠો ખાંડ નાખી. નહીં જોવો, મને તો છે ને મારા મમ્મી એટલે મારા સાસુ જેટલું કહેશે ને એટલું જ કરીશ. હું તમારું નહીં માનું, તમારીથી પણ ઉપર હાઈકોર્ટ આવે એને મમ્મી કહેવામાં આવે છે અને સાસુ કહેવામાં આવે છે, ને જેમ મારી સાસુ કહેશે ને હું એમ જ કરીશ. હા, શું કામ કરવું છે ને મને બહુ સારી રીતે ખબર છે. એને બધું જે ખાવું છે, પીવું છે, શું કામ ખવડાવવા પીવડાવે છે ને બહુ સારી રીતે ખબર છે મને. હોય જ ને. કહું દામિની, હા આટલું બધું ખવડાવવા પીવડાવવાથી આ ખાટલા ઉપર પડશે ને ત્યારે એની સેવા આપણે બે જ કરવી પડશે. આ બીજું કોઈ કરવા નહીં આવે. એટલે કહું છું એની તબિયતનું ધ્યાન એ તો નથી રાખતા, પણ આપણે બેય રાખવું પડશે. આ તમે છે ને મને શીખવાડો નહીં. હા, મને ખબર પડે છે કે શું કરવું ને શું નહીં. એટલે તમારી સલાહ તમારી પાસે રાખો ને એ તો વધારે સારું કહેવાય. તારી સાથે તો કોઈ મગજમારી કરવી ને એ જ ખોટી છે. ના કરાય તો બધું ઊંધું જ લાગે છે. હા તો ઊંધું જ લાગે ને, તમે છો જ ઊંધા. અને તમને ખબર જ છે કે હું કઈ તમારી વાત નથી માનવાની, તો શું કામ ને મારી સાથે લાભ કરો છો? આ મોટાને વધારે ખબર પડતી હોય એટલે કહું છું વાત માનવાની, બીજું કઈ નહીં. સાચી વાત છે, મોટાને વધારે ખબર પડે. અને તમારથી મોટા પણ મમ્મી છે કે નહીં, તો તમારી કરતા વધારે ખબર પડતી હોય ને એમને. અરે એનો તો મગજ એવો થઈ ગયો છે. હા, મમ્મીને તમે પાગલ કહો છો? મમ્મીનામાં બુદ્ધિ નથી એવું કહો છો? અરે આ વાત તો હવે મારે મમ્મીને કરવી જ પડશે કે તમારી મોટી વહુ છે ને એ તમને પાગલ સમજે છે, તમને બુદ્ધિ વગર ના સમજે છે. મને લાગે છે 2-3 દિવસમાં તો છે ને મમ્મીને તમે પાગલ ખાને મૂકી આવશો. કઈ આઈ જા મમ્મીની ચમચી, જા કહીએ, જા 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 કે બધું કે છે. હો જા ફરફદોડી ફેરમાં જા જા. પણ 1 મિનિટ રેકોર્ડ કરી લઈશ બધું. હા કરજે, બધું રેકોર્ડિંગ કરજે અને બધું સંભળાવજે હો ને. એમાં કર્યું હોય તો એ બે સંભળાવી દેજે.
ચાર્જિંગ પણ પતી ગયું. તારે મૂકવો છે ફોન? નહીં, મારી પાસે તો આઈફોન છે ને, મારે આ ચાર્જિંગ ના ચાલે. હા, હું તો મૂકી દઉં. અ, તમને ખબર છે લે, તું કઈ વાત ન કરે તો મને કેવી રીતે ખબર હોય? શું થયું છે પાછું? હા નહીં, હા, થોડી વાર પહેલા મારે અને ભાભીને ઝઘડો થયો. વાહ, બહુ સરસ ખબર છે. તું આવા સારા ને સારા ગરમા ગરમ તાજા ખબર સંભળાવતી જા. આ મતલબ કે ઘરમાં ઝઘડા થાય ને તો આ મૂડ બની જાય. કોને ખબર શું થાય શું નહીં. બાકી મજા આવે હા. આ તારા મોઢે ઝઘડાની વાત સાંભળું ને, રિયલી આઈ ફીલ વેરી બેટર. પણ હું વિચાર કરું છું કે આ જે ઝઘડો થયો છે એનો ઉપયોગ સારી જગ્યાએ કરીએ ને. સારી જગ્યાએ ઝઘડો તો તે કરાવી નાખ્યો છે, તો પછી હવે શું છે? હું વિચારું છું કે આ વાતને આપણે ઊંધી રીતે દર્શાવીએ તો. ઊંધી રીતે? મતલબ કે મારે અને અંકિતા ભાભીને જમવાની બાબતે ઝઘડો થયો છે હા, કે હું મમ્મીને સારું સારું બનાવીને શું કામ ખવડાવું છું. બરાબર છે. એટલે આવીને મને બોલતા હતા હા, અને બહુ મોટા પાયે ઝઘડો કર્યો છે કે તારે શું જરૂર હતી મમ્મીને આવું બધું ખવડાવવાની, મમ્મીની ઈચ્છા પૂરી કરવાની, મમ્મીને આવું બધું નથી ખવડાવવાનું, મમ્મીની તબિયત ખરાબ થઈ જશે. બેબી, તે આ બધું કરી નાખ્યું છે તો હવે શું છે? અને આ વસ્તુનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાનો છે? શું વાત કરી રહી છે તું? એ વાતને લઈને ઝઘડો કરતા હતા ને કે મમ્મી સારું ખાવાનું ખાશે, મમ્મીની તબિયત ખરાબ થઈ જશે. બરાબર છે. હવે તમને ખબર પડે કે તમારા મમ્મીને બરાબર ખાવા નથી મળતું તો ગુસ્સો આવે. આવે જ ને, ઓબ્વિયસલી 100%. જો તું પણ મમ્મીને ખાવાનું ન આપતી હોય તો મને પણ તારી ઉપર ગુસ્સો આવે. એમાં શું થઈ ગયું? બરાબર ને? તો વિચાર કરો, આ વાત જ્યારે ભાઈને ખબર પડશે તો કે એમની પત્ની મમ્મીને બરાબર જમવાનું નથી આપતી, એમની ભાવતી વસ્તુ નથી બનાવી દેતા. અરે વાવ, ગ્રેટ આઈડિયા છે. મતલબ કે મોટા ભાઈને ચડાવવાનો મોકો છે મારી પાસે. એકવાર મોટા ભાઈની પાસે જઈને આ વાત કરી દઉં એટલે મોટા ભાઈ ગુસ્સામાં આવી જશે. ગુસ્સામાં આવ્યા પછી વધુમાં વધુ શું કરવાના છે? કાં તો મમ્મીને જઈને પૂછશે કે હા અંકિતાએ તમારી સાથે આવું કર્યું કે નહીં. અને મમ્મી પણ ઘણા સમયથી હા ભાભી ઉપર બહુ વધારે પડતા ગુસ્સે થઈ રહ્યા છે. એટલે બરાબર બંને બાજુથી ભાભી જ સલવા છે. આપણે જે કરવું છે એ આસાનીથી કરી શકીશું. સ્વાભાવિક છે ને, આ જ મોકો છે આપણી પાસે. જઈને તમે ભાઈને વાત કરી દો કે આ તમારી બૈરી છે ને મમ્મીને બરાબર ખાવા નથી આપતી અને મને જેમ તેમ બોલે છે. આ ઘરનું વાતાવરણ છે ને અંકિતા ભાભીના લીધે બગડી રહ્યું છે. વાહ, ખરેખર બહુ જોરદાર માઇન્ડ ચલાવ્યું છે તે. આટલા બધા વિચારો સારા સારા આવે છે ક્યાંથી તારી અંદર? ખરેખર આટલું થિંકિંગ તો મારી અંદર પણ નથી આવતું. મારે જ મારા ઘરમાં ઝઘડાઓ કરાવવા છે, આ બધી પ્રોપર્ટી લેવી છે, છતાંય મારું મગજ થોડા સુધી ચાલે પછી સીમિત થઈ જાય. પણ તું, તારું મગજ તો આમ યુનિવર્સલ છે. આ બધેથી કનેક્શન મેળવીને કોણ જાણે કઈ કઈ જગ્યાના ટાવર પકડાય છે. ખરેખર જોરદાર માઇન્ડ ચલાવ્યું છે. આ તમારું નથી ચાલતું દિમાગ એટલે તમારું દિમાગ ચાલે છે ને. આ લગ્ન કર્યા પછી એમ પણ તમારું દિમાગ ચાલતું બંધ થઈ ગયું છે ને. જોક્સ છે કે પછી મજાક કરે છે? આ હસવાનું હતું. બંને. હા, થેન્ક યુ. પણ મને જરાય ના આવ્યો, જરાય ના ગમી તારી આ વાહિયાત અને એક નંબરની બકવાસ વાત. જુઓ, તમે છે ને ભાઈને વાત કરી દો. ભાઈ સીધા છે ને અંકિતા ભાભી પાસે જશે અને એની સાથે ઝઘડો કરશે કે તું મારી મમ્મી સાથે આવું વર્તન શું કામ કરે છે. અને બંને વચ્ચે ઝઘડો થશે. બંનેને નોખા કરવાનો એક મોકો મળી જશે આપણને. બરાબર છે. અને આમ પણ આ મોટા ભાઈ ભાભી સાથે ઝઘડો કરે કે ના કરે, પણ એક વાત તો બાકી છે. મોટા ભાઈને હું વાત કરીશ ને એટલે એક વખત કન્ફર્મેશન માટે આની પાસે તો જશે. અને એકવાર જો ત્યાં ગયા એટલે આપણી જીત પાકી છે. એ વાતનું તો કન્ફર્મેશન મળી જ જવાનું છે કે ભાભી ક્યારેય પણ મમ્મીને સારી સારી વસ્તુઓ ખાવા નથી આપતા અને તું બધી વસ્તુઓ આપે છે. એટલે તું એક આ ઘરમાં સારી વહુ બનીને રહી શકીશ અને ભાભી ખરાબ. વેરી ગુડ. હું શું કહું છું, હવે આ વાત ઉપરથી આપણે પપ્પાને થોડા મનાવવાનો પ્રયત્ન કરીએ. મતલબ કે પપ્પાને આપણી વગા કરી લઈએ ને તો પણ બોલ અડધી બાજી તો આપણી તરફ જ આવી જશે. પણ પહેલા જે કહ્યું એ કરી. વાય નોટ? અત્યારે જ જાઉં છું. આ ઓફિસમાં જશે, ઓફિસમાં જઈ અને મોટા ભાઈને સાફ શબ્દોમાં કહી દઉં છું
કે આ ભાભી જે કે પણ કરે છે ને બધું જ ખોટું કરે છે અને પછી જો આ વાત ક્યાંથી ક્યાં પહોંચે છે. તમે પણ ક્યાંથી ક્યાં પહોંચો? હા જાઉં છું, હમણાં જ જઈને આવું. ફોન ચાર્જિંગ થાય છે, સાચવજે. હા